સુરતની વરાછા કોઓપરેટિવ બેંક લૂંટ કેસમાં એક ફિલ્મી અને ખૂબ જ નાટકીય વળાંક આવ્યો છે. આરોપીએ હથિયાર રિકવર કરવા ગયેલી પોલીસ પર જ ફાયરિંગ કરી દીધું છે. જી હા મિત્રો, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસની એક સંયુક્ત ટીમ બેંક લૂંટના મુખ્ય સૂત્રધાર અને આરોપી શુભમ ઠાકુરને લઈને ઓલપાડના કન્યાસી ગામની સીમમાં ગઈ હતી. પોલીસનો ઉદ્દેશ્ય હતો કે લૂંટમાં વપરાયેલા હથિયારો રિકવર કરવાનો, પરંતુ તપાસ ચાલી રહી હતી ત્યારે જ સીન આખો બદલાઈ ગયો. આરોપી શુભમ ઠાકુરે અચાનક પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કરી દીધો છે અને તેણે અગાઉથી છુપાવી રાખેલા હથિયારથી સીધું જ પોલીસ ટીમ પર ફાયરિંગ શરૂ કર્યું. આ અણધાર્યા હુમલાથી બચવા અને ખતરનાક આરોપીને કાબૂમાં લેવા માટે એસીપી કે.આઈ. મોદીએ એક્શન લીધું અને સ્વ બચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ વળતું ફાયરિંગ કર્યું. પોલીસના આ વળતા ફાયરિંગમાં ગોળી આરોપી શુભમ ઠાકુરને વાગી હતી. ઇજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આ એન્કાઉન્ટર જેવી ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બેંક લૂંટારાની આ હિંમતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને હાલ ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરતની આ સનસનીખેજ ઘટના વિશે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.